परमात्मा हूँ, एम अनुभव कर मैं ही परमात्मा हूँ। वितराग सर्वज्ञ देवनी ध्वनि में त्रिलोकनाथ परमात्मा सौ इंद्रनी उपस्थितिना समोत्रणમાં લાખો કરોડો દેવોની હાજરીમાં ભગવાનની વાણીમાં આવ્યો, તું પરમાત્મા છો એમ નક્કી કર, તું પરમાત્મા છો એમ નક્કી કર. ઓહો, ભગવાન પણ તમે પરમાત્મા છો એટલું તો નક્કી કરવા દો. એ પરમાત્માને છે નક્કી ક્યારે થઈ છે કે તું પરમાત્મા છો એવો અનુભવ થઈએ ત્યારે પછી આ પરમાત્મા વ્યવહાર તને નક્કી થશે. નિશ્ચય નક્કી થયા વિના વ્યવહારનું નક્કી થશે નહીં. હા હા હા. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આયર્યાણમ, નમો લોહે સૌ જયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ. ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિના કામદમ ઔષધમ છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન વિરો મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુંડારી ભુજેન્દ્રમોષ મંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા તથા સ્થિતિ સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુદ્ધ નિરાકાર. પ્રકાશ પહેલા ભાગની 12મી ગાથા. ત્યાં શિષ્યનો પ્રશ્ન છે. એમાં આચાર્યએ કહ્યું કે આત્માનું સ્વસંવેદન વિતરાગી જ્ઞાન તેને સમ્યક જ્ઞાન કહેવામાં આવે. આત્મા વસ્તુ સ્વરૂપે શુદ્ધ ચિદાનંદનો જ્યોતિ, એનું સ્વ એટલે પોતાનું વેદન અકશાય ભાવનું સમ્યક જ્ઞાનના પ્રકાશ સાથે વિતરાગી વેદન તેને સ્વસંવેદન કહેવામાં આવે. એને ધર્મની શરૂઆત ચોથા ગુણસ્થાનથી કહેવામાં આવે. ત્યારે શિષ્ય પ્રશ્ન કર્યો કે વિતરાગ વિશેષણ ક્यों कहा? કેમ કે જે સ્વસંવેદન હોવેગા એ તો રાગ રહિત જ હોવેગા. સમજાય છે? શિષ્યને એટલો તો આશંકાનો ભાવ આવ્યો કે આ સ્વસંવેદન આત્મા જે છે એ પોતાનું સ્વરૂપ શુદ્ધ, એને પોતાથી સ્વથી સમપ્રત્યક્ષ ભેદે એ તો વિતરાગ ભાવવાળું જ હોય. એમ તો શિષ્યે પ્રશ્ન કર્યો, तो छता वितराग विशेषण क्यों कहा? जानो, इसका समाधान श्री गुरु ने किया कि विषयों के आस्वाद से भी वस्तुओं के स्वरूप का जानपना होता है. શું કે છે? આત્મા જ્ઞાનાનંદ સ્વરૂપ હોવા છતાં સ્વ વિષયોના કષાયોના પરિણામનું સ્વમાં વેદન હોય છે. એને પણ સ્વસંવેદન કહેવામાં, પણ એ વિષયોનું ભોગનું રાગનું વેદન એ રાગવાળું છે. સમજાણું કાંઈ? આત્મા વિતરાગી વિજ્ઞાન ઘન એ પોતાનો વિષય ધ્યેય છોડીને 5 ઇન્દ્રિયના વિષયો શુભાશુભ ચાહે તો એ તરફના પુણ્યપાપનો વિકાર એ રાગ છે. અને એ રાગનું વેદન એ સ્વસંવેદન કહેવાય. પોતાનું વેદન છે રાગનું, પણ વિતરાગી વેદન નથી. સમજાણું કાંઈ? ક્યાં ફરમાયા કે
આત્મા વિષયતા વેદન કરે એ કઈ જળનું વેદન નથી, પરનું નથી. આત્મા આનંદ મૂર્તિ સ્વરૂપ સ્વ વિષયને છોડીને પર વિષયમાં શબ્દરૂપ રસગંધ સ્પર્શાદિમાં જે રાગ આદિને કરીને વેદ એ સ્વસંવેદન છે, પોતાનું વેદન એટલે વિકારનું વેદન છે. એ કઈ જળનું પરનું નથી. એટલે સ્વસંવેદનમાં વિતરાગતા કહેવાનું એ કારણ છે કે આ સ્વસંવેદન જે રાગવાળું છે એ વેદન અહીંયા લેવાનું નથી. સમજાણું કાયામાં આત્મા એકલો અતિન્દ્રિય આનંદનો રસ ને અકસાય સ્વભાવ એનો એ પ્રભુ સાગર પૂર્ણ થી ભરેલો છે. એનું જે સ્વ એટલે અવિકારી વિતરાગી સ્વભાવનું સ્વ પોતાનું સંપ્રત્યક્ષ રાગ જ્ઞાન આત્માની શાંતિનું જ્ઞાનનું વેદન થાય એને આ વિતરાગી સ્વસંવેદન કહેવામાં આવે છે. સમજાય છે કાંઈ? એ ચોથે ગુણસ્થાનથી પ્રગટ થાય છે. સમ્યક દર્શનથી એ સ્વસંવેદન વિતરાગી વેદન પ્રગટ થાય છે. એટલે સ્વસંવેદનને વિતરાગી વેદન કહેવાનો આશય કે વિષયના ભોગને પરતરફના વેદનમાં વેદે છે તો રાગ નહીં, પોતે વિકારને, અને પોતાનું વેદન પોતાનું એટલે સ્વરૂપની વાત અહીંયા નથી, પણ વિકારને વેદે છે એમાં એકલો રાગ છે. માટે એ રાગનું વેદન એ સ્વસંવેદન વિતરાગી હોઈ શકે નહીં. સમજાય છે કાયામાં? એમ કે છે કે અનંતકાળે એને કઈ પરને તો કોઈ દી વેદ્યું નથી. જળને, શરીરને, પૈસાને, લાડવા, દાળ ભાતને વેદ્યું નથી. એને વેદ્યો તો પોતાનો જ ભાવ છે. પણ એ પોતાનો ભાવ એ રાગ ને વિકાર ને કસાય વાળો છે. એને વેદ્યો એ વેદના રાગવાળીને જુદી પાડવા સમ્યક દ્રષ્ટિને વિતરાગી સ્વસંવેદન હોય છે. માટે સ્વસંવેદનને વિતરાગ શબ્દ લાગુ પછી આ તો જૂના માણસ છે તો એને પૂછવું પડે નવું. સમજાણું કાંઈ? હે જ્ઞાન રાગનું વેદન ને રાગનું જ્ઞાન છે. સ્વનું જ્ઞાન ને સ્વનું વેદન નથી. એક અનાદિ વસ્તુ તો ભગવાન પૂર્ણાનંદથી ભરેલું તત્વ, વસ્તુ પદાર્થ આત્મા, એનો સ્વ જ્ઞાન અને સ્વનું વેદન તો વિતરાગી જ્ઞાન ને વિતરાગી વેદન હોય. પણ પુણ્ય પાપના ભાવનું વેદન અને તેનું જ્ઞાન એ તો રાગનું જ્ઞાન ને રાગનું વેદન છે. સમજાણું કાયામાં? જમાઈ આવું ભીણું માણો ભાઈ વસ્તુ છે કે નહીં, એ ગોળનો મોટો ગાંગડો હોય આવડો, સમજાય છે? તો ગોળનો સ્વાદ આવે, એ ગોળનો મીઠાશ નો આવે કે નહીં? કે ગોળ ઉપર કોઈ ધૂળનો ઢેફું બારે આવી ગયું જરી નથી નાખતા, આમાં ગોળ બાંધે ને જરી ધૂળ નાખે, થોડી કાળી આબુ નાખે ને એમાં કોઈ આબુનો ભાગ ને જરી ધૂળનો ભાગ રહી ગયો હોય, એનો સ્વાદ કઈ ગોળનો સ્વાદ છે? સમજાણું કાંઈ? એમ ભગવાન આત્મા જ્ઞાન ને અણાકો આનંદનું સ્વરૂપ, એમાં જેટલા વિકાર પુણ્ય પાપના રાગ દ્વેષના થાય એ ધૂળ ને હાબુની કટકી રહી જાય, એમાં કોઈ ગોળમાં હો થોડી થોડી નાખે કટકી રહી જાય, એ સ્વાદ બીજો થઈ જાય. એમ ચૈતનનો સ્વાદ, સ્વનું જ્ઞાન ને સ્વનો સ્વાદ એ વિતરાગી જ્ઞાન ને વિતરાગી સ્વાદ છે. કેમ કે આત્મા વિતરાગ સ્વરૂપ જ, વિતરાગ એટલે અકસાય સ્વભાવનો ધન આત્મા છે. અકસાય સ્વભાવનો પિંડલો આત્મા ભગવાન છે. એ આત્માનું અંદર જ્ઞાન અને આત્માનું વેદન, એ સ્વ જ્ઞાન અને સ્વનું શાંતિનું વેદન, એને વિતરાગી વેદન કહેવામાં આવે.
અને આ વિષયનો વેદન, રાગનું, ભોગનું, વિકલ્પનું માન, કીર્તિ, એના તરફનો રાગ, એ રાગનું વેદન એ છે પોતાનું વેદન, પણ ઓલું સ્વભાવનું નહીં, વિકારનું વેદન છે. સમજાણું કાંઈ? હા, એમાં કઈ લાડવા ને દાળ ભાત ને રૂપિયાનું વેદન નથી. શું હોય છે મલકનભાઈ? નહીં, ઘી મોંઘા મળે 500 રૂપિયાનું. રૂપિયાનું 500 હોય, શેરનું રૂપિયાનું 500 પેલા તો 5 રૂપિયાનું શેર. તો હવે એનો સ્વાદ કેવો આવતો હોય છે? સ્વાદ ઘીનો આવતો હોય છે. ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપે પૂર્ણ સ્વરૂપ છે. એ તો કેવલ જ્ઞાનનો, કેવલ એકલા જ્ઞાનનો, એકલા વિતરાગી અવિકારી સ્વભાવનો કંદ પિંડ વસ્તુ આત્મા. હવે એ પોતે પરનો વિષય કરે તો કઈ પરને વેતો નથી. વેદવા વખતે રાગ કરે છે, દ્વેષ કરે છે, વિકલ્પ એને એની પર્યાયમાં અવસ્થામાં અનુભવે છે. પણ એ વિકારી વેદન છે તે દુઃખરૂપ છે અને એ સંસાર છે. એવા રાગવાળા વેદનને જુદું પાડવા સ્વસંવેદનને વિતરાગી વેદન કહેવામાં આવે છે. તો સમજાય સામાં કે विषयों के आस्वाद से भी उन वस्तुओं के स्वरूप का जानपना होता है. જોયું? એનું જાણપણું તો હોય છે, એનું આ રાગનું, દ્વેષનું, આ ફલાણું છે, પરંતુ રાગ ભાવ કર દૂષિત હૈ. જ્ઞાન તો હોય નહીં, જ્ઞાન ક્યાં થયેલું? આનું આ રાગનું જ્ઞાન, દ્વેષનું જ્ઞાન, પુણ્યનું જ્ઞાન, પાપનું જ્ઞાન, ભોગ वासनाનું જ્ઞાન, ये वस्तुओं के स्वरूप का जानपना होता है, परंतु राग भाव कर दूषित है, इसलिए निज रस का आस्वाद नहीं है. તેથી ભગવાન આત્મા એકલો જેમ આ કોલ્હાપુરનો ગોળ નથી થતો, શું કહેવાય છે? રવા મોટા, એમાં અડધા નંબરનો ગોળ આવે છે. કઈ ઊંચો કહે છે નહીં, અડધા નંબરનો ઊંચો આવે છે. એ તમે ગયા હતા ને તેને નાખી, એ બધા હારે ફરતા હતા ને, ખબર છે ને? ધોળો બાસતા જોવા મળ્યા ને, તે અધમણ લીધો તો મોટરમાં ઉંદર ખાવા મળી ગયો, નીકળ્યો નહીં એમાંથી ઉંદર. હા, ક્યાંક નીકળીને પાણી પી આવે, હોળી પાછો ગરી જાય ત્યાં. ગોળ ફતેપુર ખાધ્યો પછી એવો ઊંચો ધોળો. પણ એનો અવાજ છે ને જીવને, એનું જ્ઞાન છે કે આ ગોળ છે, જ્ઞાન છે, પણ રાગવાળું જ્ઞાન છે. સમજાણું કાંઈ? જ્ઞાનમાં તો જે આવે વસ્તુનો ખ્યાલ આવે કે નહીં? એ જ્ઞાન છે, જાણે છે કે આ ગોળ છે અને એમાં રાગ થાય છે. એ રાગ નો સ્વાદ લે છે, ગોળ નો નહીં. જ્ઞાન વસ્તુનું છે, સ્વાદ રાગ નો છે. હે કોનો? રાગ નો ગોળ જેવું કેમ કીધું? ગોળ નું જ્ઞાન કીધું. આ શું કીધું? અનુ વસ્તુઓ કે સ્વરૂપનું જાણપણું છે. એ ગોળ છે, આ દૂધપાક છે, આ સ્ત્રીનું માણસ શરીર છે, એમ જ્ઞાનમાં આવે છે. પણ એ જ્ઞાનમાં ભેગો રાગ છે, વિકાર છે. એ વિકાર દોષીનું જ્ઞાન, તે વિકારનું આસ્વાદન, કે ભલે સ્વનું પોતાના વિકારનું હોય છતાં એ વિકારવાળું છે. એ જ્ઞાન તે જ્ઞાન કહેવાતું, જેમાં સ્વજ્ઞાન ભળે નહીં, રાગ રહિત થાય નહીં, તેને જ્ઞાન કહેતા નથી, એમ કે છે. હા, સમજ નહીં? હા હા, એવા છે પોરબંદરના ભેંસના ઘી પૂરિયા. હે, મીઠા લાગતા છે કે નહીં? કે ના, એ વસ્તુનું લખ્યું છે, હું પણ આમાં જોઉં ને, એ વસ્તુનું જ્ઞાન છે એમ કે છે. જો મજા રાગની છે.
એમ કે છે અહીં એ ધર્મચંદભાઈ. હા હા છે ને ભાઈ, બહુ સરસ લીધો છે ને પુસ્તક હાથમાં કેટલાક નહીં. તમારે છે? તમારે ક્યાં છે? હે પણ આ શું કે છે એટલો ખ્યાલમાં તો નથી. ખ્યાલ એના કરતા ખ્યાલમાં આવે એટલો જુદો તો પડે ને. એ શું કીધું? શું કીધું? શિષ્ય એમ પ્રશ્ન કર્યો કે પ્રભુ આપ સ્વસંવેદન ને વિતરાગ ભાવ વિતરાગ વિશેષણ કેમ લગાડ્યો? વિતરાગ સ્વસંવેદન કેમ કહ્યું આપે? કારણ કે જે કઈ વેદન હોય તો આત્માનું જ વેદન છે. સમજાય છે? આ રાગ કઈ પરનું વેદન નથી. ગમે તે ચીજના કાળમાં ઉભો હોય, ભલે એ ચીજનું જ્ઞાન આવ્યો હોય પોતા સંબંધી, એ જ્ઞાનમાં એ જણાય આ ગોળ છે, આ ઇત્રી છે, આ દૂધપાક છે, આ પૂરી છે, આબરૂ કે છે, મારા વખાણ કરે છે. સમજાય છે? એના જ્ઞાનમાં આવે. પણ હવાદી વખાણના શબ્દોનો નથી. હવાદી પૂરી ને દાળ ભાતનો નથી. હવાદ રાગનો છે. હે અચ્છા સમજાય છે કે નહીં આમાં ભગવાનભાઈ? હા હા કે છે હા મારા આ સમજતા વાંચતા નથી. એના પ્રયોગમાં તો ક્યાંથી હોય આ વાત? પણ આ શું કે છે એ રીતે સમજતા નથી. ચોથે ગુણતા ને શુદ્ધ ભાવ દેવગુરુ શાસ્ત્ર ની શ્રદ્ધા એ ચમકી જાઓ. અને શાસ્ત્ર નું જ્ઞાન એ જ્ઞાન. અહીં તો કે છે કે પર વિષયનું જ્ઞાન એ દેવગુરુ ને શાસ્ત્ર છે એવું જ્ઞાન હોય છે ભાઈ. એ પણ એનો શ્રદ્ધા કરે છે ત્યારે રાગ છે. એ રાગનું વેદન છે. એ સ્વસંવેદન વિતરાગી વેદન નથી. હા એમ કે છે. વસ્તુ લીધી છે કે નહીં? જયારે વસ્તુ પરમામ દેવગુરુ શાસ્ત્ર આ છે જ્ઞાનમાં આવે છે. પણ એના પ્રત્યે શ્રદ્ધા કરે ને રાગ છે. એ રાગનું વેદન છે. આત્માના સ્વનું વિતરાગી વેદન નથી. હા હે એ પર આવ્યું ને પાંજરાપોળ નો હું ધણી છું ત્યાં. અને આ કાકા કાકી ગામમાં કેવડાવે છે અમે મોટા જેઠિયા છીએ. એ શબ્દોનો અવાજ નથી તમને સમજાણું કાંઈ. પણ એ વાત જ્ઞાનમાં નથી આવતી. એ કાકા કરતા કરતા આવે કરી તમારે બિચારા ઘરે આવે હો અંદર ઘરે અંદર કે પેલા ઉભા રહે બારણા પાસે થોડા. એટલે એની અનુકૂળ તો દેખ જ મળી થોડી મજા આવે. એ કાકા આવો આવો. એ બધું જ્ઞાન આવે છે કે નહીં? ખ્યાલમાં આવે છે કે નહીં? પણ ખ્યાલ નથી. ઓલો રાગ છે. એ રાગનો અવાજ છે. એના વખાણનો નહીં. નહીં વાત ઉતારી કરી ઠીક ને? હા હા કે છે ભાઈ વસ્તુ બે, એક પોતે અને એક બીજી બધી અનંત વસ્તુ. જો હવે અનંત વસ્તુમાં સ્વસ્વરૂપનું જ્ઞાન ન કરીને પર વસ્તુ તરફના વલણવાળું જ્ઞાન તો કરે છે કે આ શરીર છે, આ વાણી છે, આ દેવ છે, આ પ્રતિમા છે, ભગવાન છે, આ સમર્પણ છે, આ છે, આ વૈશ્વી છે, આ દીકરીઓ છે. એ જ્ઞાન આવે છે પણ એની હારે રાગ આવે છે. કારણ પર વિષયમાં રાગ પરના લક્ષણે રાગ થયા જ્ઞાન રે નહીં. ખોવાઈ ગયો. શું કે તમારા કાકા? હા એમાં નથી ખોવાઈ ગયો. મફતનો માને જેમ કે છે એ એમાં ગયા આ છોકરાઓ કે કાકા આમ કેમ બોલે છે? ક્યાં ખોવાઈ ગયા? ક્યાં હાર્યા નથી? હા 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 કે છે ભાઈ વસ્તુ બે, એક ઓર રામ ને એક ઓર ગામ, એક ઓર ભગવાન આત્મા પદાર્થ, અનંત ગુણનો પિંડ ચૈતન રસનો કંદ, અને એક ઓર આખી દુનિયા. પછી દેવગુરુ શાસ્ત્રો શ્રી કુટુંબ વેપાર ધંધા કોઈ પણ સાની વસ્તુ હો. અહીંયા એમ કેવું છે કે ભગવાન આત્મા પોતાનો સ્વસ્વભાવ
એનું જ્ઞાન કરીને જે વેદે તે રાગ વિનાનું જ્ઞાન અને રાગ વિનાનું વેદન હોય છે એ ચોથા ધનુષ્ઠાનની ભૂમિકા છે. હા હા હા, સમજાણું કાંઈ? એ ધર્મની પ્રથમ આ ભૂમિકા કે જે ભગવાન આત્મા વસ્તુ અતિન્દ્રિય શાંત અણાકુળ આનંદનો પિંડલો રવો આખો એનું જ્ઞાન, એનું લક્ષ્ય, એનું ધ્યેય કરતા જે એનું જ્ઞાન થાય એમાં રાગ અનંતાનુબંધીનો અને મિથ્યાત્વનો અભાવ થઈને જે જ્ઞાન થાય એટલો વિકાર રહિત વિતરાગી જ્ઞાન, એને અહીંયા સ્વસંવેદન જ્ઞાન, ધર્મનું જ્ઞાન, આત્માનું જ્ઞાન, મોક્ષના કારણ રૂપે જ્ઞાન આને કહેવામાં આવે. સમજાણું કાંઈ? એ વિતરાગપણું વિશેષણ એ માટે આપ્યું કે જીવ પોતાના સ્વભાવનું જ્ઞાન મૂકીને પોતાની અરાગી પરંતીને છોડીને એટલે ઉત્પન્ન નહીં કરીને આમ ભગવાન આમ આત્મા પરના લક્ષ્ય કોઈ પણ જ્ઞ હો એને જાણવાનું કાર્ય સમયમાં છે એટલે કરે છે, જાણે છે. જાણતા તેને રાગ, દ્વેષ, વાસના, રતિ, અરતિ આદિનો વિકારનું એને વેદન છે. એ ખરેખર હું સ્વસંવેદન કહેવાતું. એવું વેદન તો અનાદિથી નિરોધથી માંડીને નવમી ગ્રીવિક બહિરાત્મા ગયો એને એવું વેદન, એ કઈ અપૂર્વ વેદન, એ અપૂર્વ જ્ઞાન નથી. समझाणु कांई? जो के विषयों के आस्वादन से भी उन वस्तुओं के स्वरूप का जानपना होता है, परंतु राग भाव कर दूषित इसमें निज रस का आस्वाद नहीं है. अरे आवा मार्गनी सत्यताना प्रभु એને કાને પડે નહીં એ વિચારવા કેદી મથે અને પરથી હટીને એનું વેદન કેદી કરે. એને અગરથી એમને મનાવી દે આ માન્યું સંકિત. ભાઈ સંકિત બીજ ઉગી અને પૂનમ કેવળ જ્ઞાન થવાનું એવી બીજ બોધી બીજ છે. એટલે કે છે નિજ રસ કા આસ્વાદન નહીં હૈ. અજ્ઞાની ને પરનું જ્ઞાન કાળના રાગનું વેદન છે. એને નિજ સ્વભાવનું આસ્વાદ અને નિજ સ્વભાવનું જ્ઞાન નથી. और वितराग दशा में स्वरूप का यथार्थ ज्ञान होता है. देखो પણ વિતરાગ રાગ રહિત જેટલી અંશે દશા થાય સ્વરૂપ का यथार्थ ज्ञान, स्वरूपનું यथार्थ ज्ञान પોતાનું होता है, आकुलता रहित होता है. સમજાણું કાંઈ? પછી સ્વરૂપનું જ્ઞાન થયું ત્યારે એને વસ્તુના પર સ્વરૂપનું પણ અંદર જ્ઞાન યથાર્થ થઈ ગયું. સ્વસ્વરૂપ જ્ઞાનાનંદ સ્વરૂપનું જ્ઞાન થતા રાગ રહિત જ્ઞાન થયું. એટલે આ રાગ આદિ બાકી જે હર વસ્તુ મારામાં નથી એવું જ્ઞાન પણ એના સ્વરૂપનું પણ યથાર્થ એમાં આવી ગયું. પર પ્રકાશ જ્ઞાનનું સામર્થ્ય એટલું ખીલી ગયું. સમજાણું કાંઈ? वितराग दशा में, वितराग दशा इतने चौथा थी मांडीनो स्वरूप का यथार्थ ज्ञान होता है, आकुलता रहित होता है અને સ્વસંવેદન જ્ઞાન પૃથક. હવે સ્વસંવેદન જ્ઞાન પહેલી દશામાં શરૂઆતમાં चौथे पांचवें गुणस्थान वाले ग्रस्त के भी होता है. समझाणु कांई? ये स्वसंवेदन ज्ञान पहली दशाમાં शुरुआतમાં संकीर्ति અને पांचवें गुणस्थान में ग्रस्त के भी होता है. जो આ મુનિપણા સિવાય બે આ લીધા, કોઈ કઈક મુનિને જ હોય આમ એ તો હાથને. અરે ભગવાન શું કરે છે? આખો વિતરાગ માર્ગ આખો ઉથલ પાથલ કરી નાખો. અરે પદ્ધતિની એની પ્રણાલિકાનું પરૂપણા ફેરવી નાખી. વસ્તુ તો એની ફરી ગઈ છે અંદર, સમજાય છે?
आत्मा चौथे पांचवें गुणस्थाने एवं स्वसंवेदन ग्रस्त के भी होता है। એ ચક્રવર્તીના રાજ હોય, બળદેવના રાજ હોય, ઇન્દ્રપદના પદ હોય, એમાં પણ જેને જે ચોથું પાંચમું હોય એને એ પણ સ્વસંવેદન જ્ઞાન થાય છે। वहां पर राग सराग देखने में आता है। શું હવે કે છે? ચોથા પાંચમામાં પણ રાગ દેખવામાં આવે છે જી। ચોથે 3 કષાય, પાંચમે 2 કષાય રાગ। એ રાગનો નિષેધ કરવા ત્યાં વિતરાગી સંવેદન જ્ઞાન કહેવામાં આવે છે। ફરીને કે स्वसंवेदन ज्ञान पहली दशा में चौथे पांचवें गुणस्थान वाले ग्रस्तक भी होता है। वहां पर सराग वहां पर हो ત્યાં પણ બહિરાત્માના વેદનમાં તો રાગ છે, એ તો એકલો રાગનું વેદન છે, પણ ચોથે પાંચમે પણ રાગ છે जी, દેખાય છે, देखने में आता है, देखो में आता है, समझाय है। इसलिए राग सहित अवस्था के निषेध के अर्थ है कि चौथा પાંચમામાં પણ રાગ દેખાય છે, છતાં એ રાગના નિષેધ માટે વિતરાગી સ્વસંવેદન કહેવામાં આવે છે। સમજાણું કાંઈ? એક તો વિષયના આસ્વાદનું રાગ જ્ઞાન એ વિતરાગી નથી, રાગવાનું છે, માટે એનો નિષેધ કરવા વિતરાગ વિશેષણ કહ્યું। અને બીજું ચોથે પાંચમે જે રાગ દેખાય છે, એ રાગ દેખાય છે એ સ્વસંવેદન નહીં, એનું જ્ઞાન છે, પણ એના રહિત જેટલું સ્વનું જ્ઞાન થઈને રાગ રહિત વેદન તેને સ્વસંવેદન વિતરાગ વેદન કહેવામાં આવે। ઓ સમજાય છે કે નહીં આમાં? अरे मारा शब्द पर केवा सुन, स्वसंवेदन ज्ञान यहाँ पर राग सराग देखने में आता है। राग है, राग नु ज्ञान ये है, पण ये राग नो निषेध करवा स्वना ज्ञान राग रहित जेटલું વેદન થયું તેને વિતરાગી સ્વસંવેદન કહેવામાં આવે છે। સારી વાત ભાઈ। બાઘોલો નથી, મોટો બાદશાહ છે, ચૈતનનો બાદશાહ પોતે બાઘોલો કેમ કહેવાય? એને માની બે એને શું કરવું? સમજાય છે કાંઈ? ચૈતનનો સૂર્ય લહ લહ તો 1000 કિરણે ઉગે સૂર્ય, આ તો અનંત કિરણે ખીલેલો ચૈતન પડ્યો અંદર। એવો ભગવાન આત્મા ચોથે પાંચમે ગુણસ્થાને પણ સ્વનું જ્ઞાન કરીને રાગ રહિત જેટલી દશા થઈ છે તે વિતરાગી સ્વસંવેદન બતાવવા, એને રાગ હોય છે એનો નિષેધ કરવા વિતરાગ સ્વસંવેદન કહેવામાં આવે છે। સમજાણું કાંઈ? 2 પ્રકાર કયા, વિતરાગ વિશેષણ કેમ કહ્યું એમ શિષ્ય પ્રશ્ન કર્યાના 2 ઉત્તર દીધા। એક તો પરનું જ્ઞાન કરીને રાગવાળું વેદન તેનો નિષેધ કરવા કહ્યું છે। બીજું પોતાના સ્વસંવેદનમાં પણ હજી રાગ છે બાકી, એ સ્વસંવેદન કાળ વખતે રાગ દેખાય છે, એ રાગના નિષેધ માટે સ્વસંવેદનનું જ્ઞાન જેટલું રાગ રહિત થયું એ વિતરાગી જ્ઞાન છે એમ બતાવવા વિતરાગ વિશેષણ કહેવામાં આવ્યું। તો સમજાણું કે નહીં આમાં? હે હવે આ તો સરસીભાઈ કહેતા 35 વાત હાલતી કહેતા રૂઢી સમજી આવ્યા હતા, પણ આ તો કે વાળે વાળે બહુ મગજ વાળો માણસો સરસીભાઈ સમજી આવ્યા હતા, બહુ ખુશી થઈને ઓહો પેલું હવાનું આવ્યું ને તીજનું વ્યાખ્યાન, આ તો 35 કહે છે લોકો, તેલ ના કહે છે કે ટુપેલ, પણ આ તો વાળે વાળે એમ પણ જેને વાવ હોય એને ખબર પડે કે નહીં? વાવ વિના ના થાય માથા, ખબર છે કે નહીં? શું કહેવાય ને? કાલિયા છે ને, મનસુખભાઈ નો દીકરો નહીં, મનસુખભાઈ નો દીકરો ગંજો, આ મોટો ગ્રો મનસુખભાઈ દીકરા મનસુખ તારાચંદ નહીં, ડાક્ટર ગુજરી ગયા ને, એના 3જા નંબરનો છોકરો પહેલેથી વાવ ને
જન્મથી નહીં, વાવ જ નહીં. यह स्वर्णपुरी अति पावन है. यह स्वर्णपुरी अति पावन है.